केदारनाथ कभी मत आना, इधर आके कोई मतलब नहीं है। बच्चा ना 11 घंटा मैं सिक्योरिटी गार्ड कर रहा था, ठीक है, लकड़ी से मार रहे यहाँ पे। હવે જો તમે કેદારનાથ જતા હોય તો સાવધાન થઈ જજો, કારણ કે ત્યાંથી જે વિડીયો સામે આવ્યા છે, ઘણા બધા લોકો તો હવે હાથ જોડીને એવું કહે છે કે જો ભાઈ તમે કેદારનાથ આવતા હોય તો સાવધાન થઈ જજો, તમે કેદારનાથ ના આવતા, અહીંયા તો ધોકાવાળી થઈ રહી છે। તમે વિચાર કરો કે અત્યારે હાલ કેદારનાથમાં ભાઈ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, એવામાંથી ક્યાંક ને ક્યાંક મિત્રો ત્યાંની વ્યવસ્થા બગડતા ઘણા લોકો અત્યારે હાલ ભાઈ એવું કરી રહ્યા છે। જે દ્રશ્યો અત્યારે હાલ સામે આવ્યા છે કે ત્યાંના ભાઈ સિક્યુરિટી ગાર્ડ દ્વારા, ત્યાંના જે કર્મચારીઓ છે એમના દ્વારા શ્રદ્ધાળુઓ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો। હવે ભાઈ કેમ લાઠીચાર્જ કરવામાં આવ્યો એ પણ ભાઈ બહુ ગુસ્સે ભરાયા હશે, એ પણ કંટાળ્યા હશે, કારણ કે તમે બધા જાણો છો કે અત્યારે હાલ કેદારનાથ ધામમાં ભગવાનના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે। એમાંથી ભાઈ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક જે લાઈનની અંદર ઊભું રહેવાનું હોય છે ત્યાં ઘણા બધા લોકો ઊભા નથી રહેતા, લાઈન તોડીને વચોવચ અંદર આવીને કૂદકા ભરતા હોય છે, અથવા તો કોઈ પણ રીતે તે જેમ તેમ જલ્દીથી દર્શન કરવાની કોશિશ કરતા હોય એટલે ભીડ વધતી હોય છે। તેના તંત્ર દ્વારા ભાઈ લોકો અત્યારે હાલ બહુ મોટી સંખ્યામાં આવતા લોકો કાબુમાં નહોતા થઈ રહ્યા, તો ભાઈ એક નિર્ણય લેવામાં આવ્યો, ઘણા બધા લોકો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો। એ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। તો ઘણા બધા લોકોએ એવું કહ્યું કે અમે અહીંયા ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છીએ, નથી તો અમે માર ખાવા માટે આવ્યા। અત્યારે હાલ ભાઈ તેના તંત્રો દ્વારા તેના કર્મચારીઓ છે એ ભાઈ પૂરેપૂરી સેવા પૂરી પાડી રહ્યા છે, પણ અમુક લોકો સમજતા નથી, ઉતાવળની અંદર જે દર્શન કરવા માટે જાય છે અને તે લાઈનમાં ઉભા રહેતા નથી અને જેમ તેમ બનીને જલ્દીથી દર્શન થાય એવી કોશિશ કરતા હોય છે, ધક્કામુક્કી કરતા હોય છે। એમાંથી ભાઈ ઘણા બધા નાના મોટા ઝઘડા પણ થતા હોય છે। જે વિડીયો સામે આવ્યો એમાં ભાઈ એક કાકા છે, એક ભાઈ છે, એ ભાઈ એવું કહી રહ્યા છે, બે હાથ જોડીને રડતા રડતા એવું કહે છે કે જો તમે કેદારનાથ આવતા હોય તો ના આવતા, અહીંયા તો છોકરાઓ ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવે છે। બેન રડી રહ્યા છે, છોકરું પણ રડે છે અને એ ભાઈ હાથ જોડીને એવું કહે છે। આ વિડીયો વાયરલ થતા ઘણા બધા લોકોએ દુઃખ વ્યક્ત કર્યું, પણ ભાઈ અત્યારે હાલ પબ્લિક એટલી બધી વધી રહી હતી તો મિત્રો ક્યાંક ને ક્યાંક તંત્રની વ્યવસ્થા બગડતા ભાઈ આવું કંઈક વિડીયો સામે આવ્યો છે। તો તમે શું કહેશો કેદારનાથ અત્યારે હાલ જે લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા છે એમના વિશે? કારણ કે અત્યારે હાલ જે વિડીયો સામે આવ્યા છે સોશિયલ મીડિયાની અંદર, જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે એના ઉપરથી તો ઘણા બધા લોકો એવું કહે છે કે હાલના અત્યારના 10 દિવસ સુધી તો આપણે દર્શન કરવા માટે ન જઈએ તો આપણા માટે સારું, પછી શાંતિથી જઈએ તો આપણે એક સારા એવા દર્શન પણ કરી શકીએ છીએ। તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો।